સુરત હવાલા કૌભાંડ મામલે આ પ્રમુખે સુદાન ગઢવીએ નિવેદન આપ્યું। આપની લોકપ્રિયતાથી ભાજપ ડરી ગઈ છે તેમ સુદાને કહ્યું છે। ભાજપ ષડયંત્ર કરી સીસીટીવી અને વિડીયો વાયરલ કરી રહી છે તેમ સુદાન દ્વારા કહેવાયું છે। લોકોના કામ કર્યા હોત તો ભાજપે આવું ન કરવું પડત। આપના 150 થી વધુ કાર્યકર્તાઓ સામે ફરિયાદ કરી જેલમાં ધકેલાયા હોવાની વાત ઈસુદાને કરી। કોંગ્રેસના નેતાઓ કેમ જેલમાં નથી તેવો પણ સવાલ ઉઠાવ્યો। ભાજપ અને કોંગ્રેસ મિલી ભગતથી ચૂંટણી લડે છે। ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર સેટ કરી ચૂંટણી લડે છે તેમ પણ ઈસુદાને આરોપ લગાવતા કહ્યું છે। તમામ અત્યાચારો સામે લડી લેવાની અને જનતાને સાથ આપવાની તેમણે અપીલ કરી। ભાજપ ડરી ગઈ છે। ભાજપ અને એની બી ટીમ ગઠબંધનવાળી કોંગ્રેસ બંને મળીને ચૂંટણી લડી રહી છે અને એની સામે આમ આદમી પાર્ટીના લડવૈયાઓ મજબૂતાઈથી સામ દામ દંડ ભેદથી પણ ડર્યા વગર, તમે જો જેલથી પણ ડર્યા વગર મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે। ભાજપ છે એ આવા ચૂંટણી સુધી આવા ષડયંત્રો ચાલુ રાખશે। તમે જુઓ અહીંયાથી આમ થયું ને અહીંયાથી આમ થયું ને કોઈ સીસીટીવી આપી દે ને, હું કહેવા માંગુ છું ભાજપને કે આટલા બધા તમે પ્રયાસો આમ આદમી પાર્ટીને કચડવા માટે કરો છો, આમ જનતાને કચડવા માટે કરો છો, એટલી જ જો કામગીરી તમે પ્રજાની સેવા કરી હોત, લોકોના કામો કર્યા હોત તો આ દિવસો તમારે જોવા ન પડત।